જય માતાજી મિત્રો. તો ચાલો અત્યારે આપણે જાણીએ શ્રી આવડ ખોડિયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ. વલ્લભી નગરીનું રાજ હતું. ત્યાં રાજા શિલાદિત્ય રાજ કરતા હતા. એક દિવસ મામડિયાચારણ વલ્લભી નગરીમાં રાજાના દરબારમાં જાય છે, પણ રાજા શિલાદિત્ય મામડિયાચારણનું અપમાન કરે છે, કારણ કે મામડિયાચારણ સંતાન વગરના વાંજિયા હતા. સામાજિક રિવાજ મુજબ વાંજિયા માણસનું મોઢું જોવું એ અશુભ મનાતું હતું. તેના કારણે મામડિયાચારણને ભરી સભામાં અપમાનિત કરવામાં આવ્યા. પછી મામડિયાચારણ ત્યાંથી ઉદાસ થઈને રોયશાળા આવે છે અને તેઓ હાડિકા આવીને ઘોર તપસ્યા કરે છે. ત્યારે તેમની તપસ્યાથી હાટકેશ્વર મહાદેવ પ્રસન્ન થાય છે અને કહે છે, નાગ દેવતાના 7 પુત્રીઓ અને એક પુત્ર તારે ત્યાં જન્મશે. અને પછી મામડિયાચારણને ત્યાં 7 દીકરીઓ અને એક પુત્રનો જન્મ થાય છે. અને એ 7 બહેનોમાં જાનબાઈમાં, આવડમાં, જોગડમાં, તોગડમાં, સોનબાઈમાં, બીજબાઈમાં અને સાચાઈમાં હતા. અને એક નાનો ભાઈ મેરખ્યો વીર હતો. આમ 7 બહેનો બાળપણથી જ દેવી શક્તિ ધરાવતા હતા અને પોતાની શક્તિથી ભાઈની રક્ષા કરતા હતા. એક દિવસ ભાઈ મેરખ્યા વીર પોતાના પશુધન ભેંસો લઈને પાંડવની પાળે ચરાવતા આવી પહોંચે છે. પાળે ભેંસો ચરે છે અને ભાઈ મેરખ્યો વીર ઝાડની નીચે સૂતા છે. એટલામાં ઓચિંતાનો કાળોતરો સર્પ નીકળે છે અને ભાઈ મેરખ્યાને કરડે છે. આસપાસના લોકો રોયશાળા આવીને ખબર આપે છે. ખબર આવતાની સાથે જ 7 બહેનો ભાઈની રક્ષા માટે પાંડવની પાળે આવી પહોંચે છે. સૌથી મોટા બહેન માં આવડ પોતાના ભાઈને ખોળામાં સુવડાવે છે અને કહે છે, ઉઠ ભાઈ, જો તારી બહેન તને બોલાવે છે, ઉઠ મારા માડી જયા વીર, ઉઠ. આટલું કહીને તે રડવા લાગે છે. અને પછી સૌથી નાની બહેન જાનબાઈ માને કહે છે, જાના, તું પાતાળ લોકમાં જા, અમૃતનો કુંભ લઈ આવ, તો જ મેરખ્યો વીર સજીવન થશે. આટલું સાંભળી જાનબાઈમાં તુરંત પાતાળ લોકમાં કુંભ લેવા માટે જાય છે. પરંતુ સૂર્યના કિરણો આથમ્યા પહેલાં આવવાનું હોય છે અને આ બાજુ સૂર્યના કિરણો હવે આથમવાની તૈયારીમાં છે. પણ માં આવડના કહેવાથી સૂર્યનારાયણના 7 ઘોડા થંભી જાય છે. અને પછી માં આવડ કહે છે, બેન, જાનાને આવતા કેમ આટલી વાર લાગી હશે? કંઈ ખોટ તો નહીં આવી હોય ને? એટલામાં માં જાનબાઈ લંગડાતા આવે છે. એમના પગે કાંટો લાગેલો હોય છે. પછી અમૃત પાઈને ભાઈ મેરખ્યાને સજીવન કરે છે અને સર્વત્ર આનંદ છલકાઈ જાય છે. ત્યારથી જ માં જાનબાઈ ખોડિયાર થતા ખોડિયાર નામ. જય માં ખોડિયાર.